હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં ચાલો યાદ કરીએ જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો યાદ કરીએ નવી આવૃત્તિ પ્રમાણે। તો શું પહેલો પ્રશ્ન છે? પ્રવૃત્તિ 1, તમારી આસપાસ જોવા મળતા વિવિધ પશુ પક્ષીઓની યાદી બનાવો તથા નીચે આપેલા કોષ્ટક મુજબ વર્ગીકરણ કરો। તો કહેવાનું, અમારી આસપાસ જોવા મળતા વિવિધ પશુ પક્ષીઓની યાદી નીચે મુજબ છે। ગાય, પોપટ, વાંદરો, મોર, હરણ, કબૂતર, બકરી, પોપટ, ભેંસ, કાગડો, ઘેટું, બળદ, ગધેડો, ચકલી, ઘોડો, કૂતરો, કાબર વગેરે। હવે શું કરવાનું છે? તો આગળ તમારે એમનું વર્ગીકરણ કરવાનું છે। કાન દેખાતા હોય, કાન ન દેખાતા હોય, ચામડી પર વાળ હોય, ચામડી પર વાળ ન હોય અને પીછા હોય, દૂધ આપતા હોય, માથે શિંગડા હોય। તો ગાય, ભેંસ, બકરી, ગધેડો, કૂતરો કાન દેખાય છે, પોપટ, કબૂતર, કાગડો, ચકલી, કાબર કાન ન દેખાતા હોય, ચામડી પર વાળ હોય, વાંદરો, બકરી, ઘેટું, ઘોડો, ગધેડો, ચામડી પર વાળ ન હોય, મોર, પોપટ, કાગડો, ચકલી, કબૂતર, દૂધ આપતા હોય, ગાય, ભેંસ, બકરી, માથે શિંગડા હોય, હરણ, બકરી, બળદ। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ધોરણ 6 ના તમામ વિષયના સરસ મજાની સમજૂતીના વિડીયો લેક્ચર મળવાના છે, જે ફેનિલ સર દ્વારા સરસ મજાનું વિજ્ઞાન સમજાવવામાં આવ્યું છે। તો ક્યાંથી મળશે સર? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચર મળશે। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને પૂછી શકો છો, બરાબર? ત્યાર પછી વિષય પ્રમાણેનું મટીરિયલ, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રથમ પરીક્ષાના પેપરો, વાર્ષિક પરીક્ષાના પેપરો, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, બધું જ તમને મળવાનું છે। ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં તમામ પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો। આ ઉપરાંત સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના પણ તમને પાઠવાય સરસ મજાના શું મળી જશે? વિડીયો મળી જશે। ચાલો આગળ વધીએ। પેજ નંબર આપણે 50 ઉપરથી શરૂ કરીએ છીએ। ચાલો ત્યાર પછી પ્રવૃત્તિ, નીચે આપેલ પ્રાણીઓના ચિત્રનો અભ્યાસ કરો અને તે પ્રાણીઓની વિશેષતાઓ જણાવો। કીડી કદમાં નાની હોય છે, કીડી સમૂહમાં રહે છે, કીડી લાલ અને કાળા રંગની હોય છે। કૂતરો તે પાલતુ પ્રાણી છે, તેનું કદ મધ્યમ હોય છે, તેની સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે। વાઘ કદમાં મોટું હોય છે, તેના શરીર પર ચટ્ટાપટ્ટા હોય છે, તે જંગલમાં રહે છે, તે માંસાહારી છે। સાપ તે પેટે સરકીને ચાલે છે, તે ઝેરી હોય છે, તે દરમાં રહે છે। ત્યાર પછી પ્રવૃત્તિ 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ ચર્ચા કરીને લખો। કયા પ્રાણીઓના કાન નાના અને કયા પ્રાણીઓના કાન મોટા હોય છે? તો કૂતરો, બિલાડી, વાઘ, સિંહના કાન નાના હોય છે, એની સરખામણીમાં ગાય, ભેંસ, હાથીના કાન મોટા હોય છે। કયા પ્રાણીઓ દૂરની વસ્તુ સરળતાથી જોઈ શકે છે? વાઘ, સિંહ, ચિત્તો, દીપડો જેવા પ્રાણીઓ દૂરની વસ્તુ સરળતાથી જોઈ શકે છે। કયા પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે? સિંહ, ચિત્તો, હાથી, કૂતરાની, વાઘ લખી શકો મિત્રો, ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે। ત્યાર પછી તમારી આસપાસ જોવા મળતા વિવિધ પશુ પંખીઓની યાદી બનાવો। તેમાંથી કોણ ઈંડા મૂકે છે, કોણ બચ્ચાને જન્મ આપે છે, તેનું વર્ગીકરણ કરો। તો ગાય, ભેંસ, બકરી, કૂતરા જેવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, ચકલી, પોપટ, કાગડો, બતક જેવા પક્ષીઓ ઈંડા મૂકે છે। ત્યાર પછી ફરી પાછી પ્રવૃત્તિ, નીચે આપેલી ખાદ્ય સામગ્રીની જાળવણીના ઉપાયો લખો। જેમ કે ઘઉં બોરિક એસિડનો પાવડર નાખીને લીમડાના સૂકા પાન વડે જાળવી શકાય। ચોખા બોરિક એસિડનો પાવડર નાખીને અથાણું, તેલ ગરમ કરી ઠંડુ પાણી ઉમેરીને, દાળ દિવેલ નાખીને, મરી મસાલા કાચના વાસણમાં રાખીને, દૂધ ગરમ કરી ઠંડુ પાણી ફ્રીજમાં રાખીને, બટાટા ડુંગળી ખુલ્લા વાતાવરણમાં ભેજ રહિત જગ્યાએ રાખીને, મરચા સૂકવીને। પ્રવૃત્તિ 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। કઈ સામગ્રી લાંબા સમય સુધી ટકશે? પાણીના ઉપયોગથી બનાવેલી કે પાણીના ઉપયોગ વિના બનાવેલી? તો પાણીના ઉપયોગ વિના બનાવેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકે છે, કારણ કે એમાં ફૂગ જલ્દી નથી લાગતી।
તમે ક્યારેય ઘરમાં ભરેલા અનાજ કે અથાણાને ફૂગ લાગી હોય તેવું સાંભળ્યું છે? આવું થવાનું કારણ શું હોઈ શકે? તો વસ્તુમાં ફૂગ લાગી જવા માટે વાતાવરણમાં રહેલ તાપમાન અને ભેજનું પ્રમાણ જવાબદાર હોય છે. લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રીના નામ આપો. સુખડી, સિંગ પાક, સિંગની ચીક્કી જેવી ખાદ્ય સામગ્રી લાંબો સમય સુધી શું કરી શકાય છે? સાચવી શકાય છે. ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીના નામ આપો. બરફી, પેંડા જેવી દૂધની સામગ્રી ઝડપથી બગડી જાય છે. તમારી રીતે મિત્રો જવાબ લખી શકો છો. અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે, જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સાચવી શકાય છે. આમ થવાનું કારણ જણાવો. તો અમુક ખોરાક ઝડપથી બગડી જાય કે લાંબો સમય સુધી સાચવી શકાય તે થવા માટે તેમાં રહેલું પાણી એટલે કે ભેજનું પ્રમાણ જવાબદાર છે. પ્રવૃત્તિ 3. આપેલ કોષ્ટકમાં માગ્યા મુજબ વિગતો ભરો. એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય, ભાત, દૂધીનું શાક, રીંગણાનું શાક, દાળ, સરગવાનું શાક, ખીચડી વગેરે. એવી સામગ્રી કે જેને રાંધવામાં પાણીનો ઉપયોગ ન થતો, અથાણા, વસાણા, મુરબ્બો, છુંદો વગેરે. ચલો, નીચે આપેલા ફકરાનું વાંચન કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો. ફકરો વાંચવાનો તળાવ પરથી. આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે? તો વરસાદના પાણીના સ્ત્રોતની વાત કરવામાં આવી છે. ગળસીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે? વરસાદના પાણીના વધુ સંગ્રહ માટે ગળસીસર તળાવ બનાવવામાં આવ્યું હશે. તમારા ગામની વાવ, તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો. તો અમારા ગામ પાસેથી પસાર થતી નદીનું નામ તાપી છે. તળાવ સરોવરો કઈ રીતે ભરાતા હોય છે? તળાવ સરોવરો વરસાદના પાણીથી ભરાતા હશે. ત્યાર પછી પ્રવૃત્તિ. પ્રાણીઓના ઉપયોગો. ગાય દૂધ માટે, છાણા મેળવવા માટે. ઘેટા ઊન લેવા માટે, ખાતર મેળવવા માટે. ઊંટ વાહન વ્યવહાર માટે, ખાતર મેળવવા માટે. ઘોડો સવારી માટે અને ખાતર મેળવવા માટે. પ્રવૃત્તિ 2. 15 જેટલા બીજના નામની યાદી બનાવો અને તેમનું યોગ્ય મુજબ વર્ગીકરણ કરો. તો ગોળ બીજ વટાણા, બોરના બીજ, આલુના બીજ. ચપટા બીજ વાલ, તરબૂચના બીજ, ચીકુના બીજ, સફરજનના બીજ. લીસા બીજ દિવેલા, મગ, ચીકુના બીજ. ખરબચડા બીજ ચણા, બોરના અને આલુના બીજ. ત્યાર પછી પ્રવૃત્તિ 3. નીચે આપેલા શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે વર્તુળ કરો. એક તો જમીન, હવા, ઠંડી, ગરમી, પાણી, માટી અને વરસાદ. પ્રવૃત્તિ 4. તમે જાણતા હોય તેવા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખો. હવા દ્વારા આંકડો, સીમડો, સૂર્યમુખી, એરંડા. પાણી દ્વારા તકમરિયા, સિંગોડા, નાળિયેર. પ્રાણીઓ દ્વારા ગોખરું, ગાડરું, પાઇનસ. ત્યાર પછી છે પ્રવૃત્તિ 1. તમે મુલાકાત લીધેલી સંસ્થાઓ સામે ખરાની નિશાની કરો અને તેના કાર્યો વિશે જણાવો. જેમ કે ગ્રામ પંચાયત, પછી પોલીસ સ્ટેશન, બેંક, પોસ્ટ ઓફિસ અને પ્રાથમિક શાળા. તો પોલીસ સ્ટેશન ફરિયાદ અને પોલીસની તપાસ, ફરિયાદ અરજી સંબંધમાં નાગરિકના અધિકાર, ફરિયાદીએ ફરિયાદની વિગતો અંગે તપાસ કરનાર અમલદારને તપાસમાં મદદરૂપ થાય તેવા પુરાવા અગર વિગતો આપે છે. બેંક એ એવી નાણાકીય સંસ્થા છે જે થાપણો સ્વીકારે છે અને પછી તે થાપણોને ધિરાણની પ્રવૃત્તિમાં રોકે છે. આમ તો બેંક પ્રાથમિક રૂપે ગ્રાહકોને નાણાકીય સેવા પૂરી પાડે છે, છતાં સાથે સાથે તે રોકાણકર્તાઓને પણ સમૃદ્ધ કરે છે. પોસ્ટ ઓફિસ એ જાહેર સુવિધા અને રિટેલર છે જે પત્રો અને પાર્સલ સ્વીકારવા, પોસ્ટ ઓફિસ બોક્સ પ્રદાન કરવા, પોસ્ટેજ સ્ટેમ્પ્સ, પેકેજિંગ, સ્ટેશનરી વેચવા જેવી ટપાલ સેવાઓ પ્રદાન કરે છે. પોસ્ટ ઓફિસ વધારાની સેવાઓ ઓફર કરી શકે છે જે દેશ પ્રમાણે બદલાય છે. પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8 સુધીનું ઠરાવવામાં આવેલ છે, જે પૈકી ધોરણ 1 થી 5 પ્રાથમિક શિક્ષણ, 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ. બાળકોને મફત અને સારું શિક્ષણ આપવાનું તેમજ મધ્યાહન ભોજન સાથે જરૂરી પૌષ્ટિક આહાર આપવાનો ગણાશે તેમ ઠરાવવામાં આવેલ છે. તેવા કાર્યો થાય છે. પ્રોજેક્ટ કાર્ય. તમારા ગામની દૂધ મંડળીની મુલાકાત કરો અને તેના કાર્યો તથા ત્યાં કયા કામ કરતા વ્યક્તિઓની વિશેની ટૂંકી નોંધ લખો. તો અમારા ગામમાં રહેલ દૂધ મંડળીની મુલાકાત લેતા ત્યાં રહેલ વ્યક્તિઓ વિશે જાણ્યું અને તેના કાર્યો નીચે મુજબ છે. ત્યાં સવાર અને સાંજ બંને સમયે ગામ લોકો દૂધ આપી જાય છે. ત્યારબાદ તે દૂધમાંથી ફેટની ગણતરી કરવામાં આવે છે અને તે ફેટની ગણતરીના આધારે ગામ લોકોના દૂધના ભાવ અપાતા હોય છે. તથા જો તમારું પ્રાણી બીમાર હોય તો ત્યાં જાણ કરવાથી પશુ ડોક્ટર તમારા પ્રાણીને યોગ્ય સારવાર આપે છે. કેટલાક બધા બીજ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આસપાસ જોવા મળતા વિવિધ બીજ લો, એના રંગ, એનો આકાર અને સપાટી. રાજમા બદામી લાલ, લીસી સપાટી. સફરજન બદામી લાલ, થોડા ખરબચડા. સૂર્યમુખી કથ્થઈ, થોડા ખરબચડા. મગ લીલા, લીસા. આવી રીતે તમારી ટેવ, લક્ષણ કે આદત કોના જેવી છે એ બાબતે કોષ્ટક પૂર્ણ કરો. તમારું અંગ, દેખાવ કોના જેવી છે, માતા કે પિતા? તો વાળ.
કાળો, તો પિતા જેવું છે. આંખ, કીકી કાળો રંગ, માતા પિતા બંને મળતી આવે છે. ચામડીનો રંગ સફેદ, માતા જેવો. હાસ્ય, માતા જેવું. ચહેરો સુંદર, માતા જેવો. પિતા જેવો. ઊંચાઈ મધ્યમ, પિતા જેવી. લખવાની શૈલી સારી, પિતા જેવી. તમારે જે હોય તે લખવાનું છે. વારસાગત રોગો કોને કહેવાય ચર્ચા કરો ને વારસાગત રોગો ઉપર નિશાની કરો. બરાબર, તો જે રોગ છે એમના માતા પિતા દ્વારા એમના સંતાનને વારસો મળે અને વારસાગત રોગો કહેવાય. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે રોગો વારસાગત હોઈ શકે છે. તમે જોયેલા બે જોડિયા બાળકો વચ્ચેની સમાનતા અને ભિન્નતા વિશે જાણકારી મેળવીને લખો. આજે અમારી બાજુમાં રહેલ બે જોડિયા બાળકો વિશે અમે નીચેની સમાનતા જોઈ. બંને બાળકોના રંગ, રૂપ, ઊંચાઈ અને ચહેરાના હાવભાવ સરખા જોવા મળતા હતા. જ્યારે બંનેમાં ભિન્નતા જોવા જઈએ તો બંનેના માથામાં રહેલ વાળનો રંગ અને તેનો સ્વભાવ અલગ જોવા મળતો હતો. તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ નીચેની પ્રવૃત્તિઓ કરવા શાનો ઉપયોગ કરતા હતા. પ્રકાશ, તો અમારા ઘરના વડીલો પ્રકાશ મેળવવા ફાનસ તેમજ કેરોસીનથી ચાલતા દીવાનો ઉપયોગ કરતા. રસોઈ મેળવવા, રસોઈ બનાવવા લાકડાના બળતણનો ઉપયોગ કરી શકાય એવા માટીના ચૂલાનો ઉપયોગ કરતા. મુસાફરી માટે બળદગાડા, ઘોડા જેવા પ્રાણીઓનો ઉપયોગ કરતા. તફાવત આપો. વર્તમાન સમયમાં મકાનનું બાંધકામ સિમેન્ટ, સ્ટીલ, રેતી, ઈંટ, લોખંડના સળિયા. જૂના જમાનામાં લાકડા, પથ્થર, રેતી, લીપણ માટે છાણ અને માટી. પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી વિશે ચર્ચા કરો. તો ખેડ કરવા માટે પરંપરાગતમાં બળદ અને હળ દ્વારા, જ્યારે અત્યારે ટ્રેક્ટર દ્વારા. કલ્ટિવેટર, વાવણી પહેલા હળ દ્વારા, અત્યારે કલ્ટિવેટર. ખાતર, કુદરતી ખાતર, અત્યારે કુદરતી પ્લસ કૃત્રિમ. સિંચાઈ, ધોરિયા પિયત પદ્ધતિ, અત્યારે ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ. બિયારણ દેશી, અહીંયા હાઇબ્રિડ. અનાજનો સંગ્રહ ટીપણા, ગોડાઉન, અહીંયા સાયલો. ત્યાર પછી આગળ પ્રવૃત્તિ એક, નીચેનું ચિત્ર જુઓ અને તેના આધારે પ્રશ્નોનો જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી અને ચંદ્ર બંનેનું ચિત્ર છે. તો આ આપેલા બંને ચિત્રોમાં કઈ બાબત સરખી જોવા મળે છે? તો આકારની દ્રષ્ટિએ બંનેનો આકાર કેવો છે? ગોળાકાર. આપેલા બંને ચિત્રો કઈ રીતે અલગ પડે છે? કદની દ્રષ્ટિએ અને દેખાવથી. બરોબર, બંનેનું કદ નાનું મોટું છે. ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી કરવી તેના વિશે યાદી બનાવો. વસ્તુને ગરમ કરવી, શિયાળામાં હાથ ગરમ કરવા, ઠંડા શરબતને ગરમ કરવું, આઈસ્ક્રીમ ઓગાળવો. વસ્તુને ઠંડી કરવી, ગરમ ચાને ઠંડી કરવી, ગરમ દૂધ ઠંડુ કરવું, ગરમ ખોરાક ઠંડો કરવો વગેરે. એક પાત્રમાં પાણી ભરી વારા ફરતી વસ્તુ મૂકો. જે વસ્તુ પાણીમાં તરે તેની સામેમાં લીલો રંગ અને ડૂબી જાય તો લાલ રંગ. બરાબર, તો પ્લાસ્ટિકનો દડો તરે, લીંબુ ડૂબી જાય, સાબુ ડૂબી જાય, બોટલ ઢાંકણું તરે, કાચનો ગ્લાસ ડૂબી જાય. ચાલો, નીચે આપેલા કોષ્ટકના આધારે જવાબ આપો. સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનો, વીજળીથી ચાલતા સાધનો. તો કયા સાધનો પર્યાવરણને નુકસાન નહીં કરે? તો સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનો જેવા કે સૂર્ય કુકર, સોલર વોટર હીટર, સોલાર રૂફટોપ પર્યાવરણને નુકસાન નહીં કરે. કયા સાધનો લાંબા ગાળે સસ્તા કિંમતમાં લાગશે? સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનો જેવા કે સૂર્ય કુકર, સોલર વોટર હીટર, સોલર રૂફટોપ લાંબા ગાળે સસ્તા લાગશે. વિવિધ પ્રવાહી લઈ તેમાં લીંબુ તરે છે કે ડૂબે એનું અવલોકન કરો. પાણીમાં લીંબુ તરે જ્યારે તેલ, દૂધમાં લીંબુ ડૂબી જાય છે. ચલો, પ્રવૃત્તિ 3. આ ચિત્રનું તમારે વર્ણન કરવાનું છે. તો આ ઘટના બનવા પાછળનું કારણ ઓવરસ્પીડ હોઈ શકે, અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવવામાં આવેલું હોઈ શકે, અથવા સાઈડ લાઇટ બતાવ્યા વગર ટ્રેક ચેન્જ કરવામાં આવ્યો હોઈ શકે. ત્યાર પછી તમારા ઘરની ઉત્તર દિશા તરફ શું શું જોવા મળે છે? તો મારા ઘરની ઉત્તર દિશામાં બગીચો, શાળા અને મંદિર આવેલું છે. તમારા ઘરની દક્ષિણ દિશામાં શું જોવા મળે છે? તો મારા ઘરની દક્ષિણ દિશામાં નદી, પુસ્તકાલય અને આરોગ્ય કેન્દ્ર આવેલું છે. તો બરાબર, 61 નંબરના પેજની માહિતી આપણે લીધી. 62. નીચે આપેલા નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના છેડે આવેલા એક એક રાજ્યમાં તમારો મનગમતો રંગ પૂરો. બરાબર, તો અહીંયા આપણે માની લો કે લાલ પીળો, અહીંયા અરુણાચલમાં ગ્રીન પીળો, અહીંયા ગુજરાતમાં આપણે બ્લુ પીળો, તમિલનાડુમાં આપણે કેસરી પીળો. તમારી રીતે પૂરવાના છે. નકશામાં જિલ્લાઓનું નામ લખો. તેનાથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં શું આવેલું છે તે જણાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો અહીં આપણે નકશો છે એ તમારા માટે દોર્યો છે નામ લખીને. બરાબર, તો જો અહીંયા ઉત્તર દિશામાં આમ તો કશું નથી. બરાબર, પરંતુ વાયવ્ય સરહદે કોણ આવેલું છે? પાકિસ્તાન. પછી આ બાજુ રાજસ્થાન, પૂર્વમાં મધ્યપ્રદેશ, દક્ષિણ બાજુ મહારાષ્ટ્ર. બરાબર, નીચે દાદરા નગર હવેલી. તો આવી રીતે તમારે લખવાનું છે. ચલો, ત્યાર પછી જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેજીન, કાથો, મરી મસાલા, વાંસ વગેરે પૂરા પાડે છે, એટલા માટે ઉપયોગી છે.
જંગલો બચાવવા આપણે શું કરવું જોઈએ? જંગલો બચાવવા આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા જોઈએ અને જંગલોના વૃક્ષોનું કપાય નહીં તેમનું ધ્યાન રાખવું જોઈએ. આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય તે માટે શું શું કરી શકાય? તો આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય તે માટે સાફ સફાઈ અને સ્વચ્છતા જાળવી જોઈએ. સાથે જ વધારાના પાણી ભરાયેલા હોય તેમને દૂર કરવા જોઈએ અને પડતર વસ્તુનો નિકાલ કરવો જોઈએ. બજારમાંથી કોઈ ખાદ્ય સામગ્રી ખરીદતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો બજારમાંથી કોઈ ખાદ્ય સામગ્રી ખરીદતા પહેલા એ ધ્યાન રાખીશું કે ખાદ્ય સામગ્રી કેટલા સમય પહેલા બનેલી છે અને એમને કેટલા સમય સુધી વાપરી શકાય છે. સાથે જ તે ખાદ્ય સામગ્રી નાના બાળકોને કોઈ બીજી અસર નથી કરતી ને તેની પણ જાણકારી મેળવીશું. પ્રવૃત્તિ 2, નીચેના ચિત્રનું અવલોકન કરી તેના વિશે નોટબુકમાં લખો. પહેલું, ગટરોની અંદર જમા થતો કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. બીજું, સ્વચ્છતા અંતર્ગત વિસ્તારોની સાફ સફાઈ થઈ રહી છે જેથી ગંદકી દૂર થઈ શકે. કોષ્ટકમાં માહિતી ભરો. જુદા જુદા પ્રકારનો કચરો અલગ કરવા શું કરશો? તેનો પુનઃ ઉપયોગ કેવી રીતે કરશું? પ્લાસ્ટિકનો કચરો વીણીને અલગ કરીશું. રિસાયકલ કરી ઉપયોગ થઈ શકે તેને રિસાયકલિંગ કરીશું. જૈવિક કચરો ખાડામાં ભેગો કરીશું. ખાતર બનાવીને પુનઃ ઉપયોગ કરીશું. લોખંડનો કચરો ચુંબકના ઉપયોગથી અલગ કરીશું. ભંગારમાં આપીશું. વર્તમાન પત્રોમાંથી એટલે કે ન્યૂઝપેપરમાંથી સ્વચ્છતા વિશેના તમને ગમતા સમાચારો શોધીને નીચે આપેલી જગ્યામાં ચોંટાડો. તો રાજકોટમાં બાલાજી મંદિર નજીક સફાઈ કરીને સીએમએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. બરાબર, જો અહીંયા તમે જોઈ શકો છો હર્ષ સંઘવી છે, ભૂપેન્દ્ર પટેલ છે. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આપણે અહીંયા સોલ્યુશન જોયું. તો આવી જ રીતે તમારે ધોરણ 6 ના તો સમજ્યા, પણ 6 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચર તમને આવી રીતે મળતા રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે લાઇક કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરી દો. તો અમને પણ એટલો આનંદ થાય તમને આ વિડીયો પૂરા પાડવાનો. બરાબર, તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.